નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. હિમાચલ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન છે તે ઠપ થયું છે, તો પ્રવાસીઓ જે છે તે ફસાયા છે. 700થી વધુ રસ્તાઓ બંધ. દેશમાં કાળઝાળ ગરમી અને હીટ વેવને ચેતવણી આપવામાં આવી છે. તેલંગાણામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું, તો માર્ચ અને મેમાં હીટ વેવના દિવસોની સંખ્યા વધશે. લૂંટ વધવાની પણ આશંકા છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. પેલેસ્ટાઇનમાં ઇઝરાયલ હમાસના યુદ્ધની વચ્ચે શરીફનો નવો વિવાદ. પાકિસ્તાનના પીએમ બનતા જ શાહબાઝે કાશ્મીરને પેલેસ્ટાઇન સાથે સરખાવ્યું. તો ઉત્તર પ્રદેશના તંબાકુના વેપારીના ઘરે આઈટી રેડ ત્રીજા દિવસે પણ જારી જોવા મળી. કોર્પોરેટરનો મિત્ર દારૂની બોટલ લઈ અને હોટલમાં જ બબાલ થઈ ગઈ. હોટલમાં જે છે દારૂની બોટલ લઈ જતા બબાલ થઈ હતી, તો હોટલ સંચાલક અને બોટલ લાવનારની વચ્ચે વિવાદ સર્જાયો અને છેવટે મામલો થાળે પાડવામાં આવ્યો. કિશનવાડીમાં વિદેશી દારૂનો ધંધો કરતો આરોપી પકડાયો છે. તો જે અહીંયાથી નથી થયા તે કામો કરાવી લો. મને પ્રશ્ન છે કે વડોદરા કેમ પાછળ રહી ગયું. મુખ્યમંત્રીએ કહ્યું કે મને પ્રશ્ન છે કે વડોદરા કેમ પાછળ રહી ગયું. તો કલેક્ટર કચેરી નવા સ્થળે કાર્યરત થતા શહેર ગ્રામ્ય એસડીએમ અને મામલતદાર ગ્રામ્યની ઓફિસ કોઠી કચેરી ખસેડવામાં આવશે. વડોદરામાં કોચિંગ ક્લાસના સંચાલકોની બેઠક. સરકારની સામે રેલી કાઢવા વિચારણા. સરકારની ગાઈડલાઈનનું સંચાલકોને પાલન કરવું નથી. શહેરના તાપમાનમાં અચાનક જ 5 ડિગ્રી ઘટાડાથી ઠંડીનો પ્રકોપ વધ્યો છે. તો ભારત દેશમાં મહિલા સંચાલિત સ્ટાર્ટઅપમાં પહેલા નંબરે બેંગલુરુ આવે, મુંબઈ બીજા નંબરે આવે છે, જ્યારે દિલ્હી ત્રીજા નંબરે પહોંચ્યું છે. જીટીયુનું 160 કરોડનું બજેટ. નવી 33 જગ્યા સરકારે મંજૂર કરી. 2023-24ની સરખામણીએ 38 કરોડના વધારાની સાથે જીટીયુનું 160 કરોડનું બજેટ. 3 વર્ષમાં ગુજરાતમાં મંદિરોમાં લૂંટ અને થાળ. 3.16 કરોડની રોકડની ચોરી થઈ. ગુજરાતમાં એમબીએ અને આર્કિટેક્ચરની એક પણ સરકારી કોલેજ જ નથી. તો કૃષિ ક્ષેત્ર માટે વિશ્વની સૌથી મોટી નવીન સંગ્રહ યોજના સામે આવી. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના ભવિષ્ય ઉપર નજર જોવા મળી. ઇન્ડેક્સ 72,590 અને નિફ્ટી ફ્યુચર 22,180ના મહત્વના રિપોર્ટ સામે આવ્યા. અમદાવાદનું લઘુત્તમ તાપમાન એક દિવસમાં 9 ડિગ્રી ઘટ્યું. દિવસના તાપમાનમાં સામાન્ય કરતાં 7 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો. ચાંદખેડાના યુવકની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી. પાડોશી પરિવાર ગુમ થયો. તો મહત્વનો એવો ફૂડ સિક્યુરિટીનો મુદ્દો પણ ટલ્લે ચડી ગયો હતો. ડબ્લ્યુટીઓમાં મહત્વના મુદ્દાનો કોઈ સમાધાન ન થઈ શક્યું. એક પ્રકારનો આર્થિક આતંકવાદ એટલે બોગસ બિલિંગની માયાજાળ. સ્પોર્ટ્સમાં વાત કરીએ. ધર્મશાળામાં અશ્વિન કારકિર્દીની 100મી ટેસ્ટ રમશે, તો જયસ્વાલને પણ રેકોર્ડ સર્જવાની તક. ઓસ્ટ્રેલિયાનો દબદબો જારી. ન્યૂઝીલેન્ડની સામે સતત 7મી ટેસ્ટ મેચમાં વિજય જોવા મળ્યો. ઇઝરાયલમાં યુદ્ધ વિરામ માટેની મંત્રીમંડળની બેઠકમાં જ ડખા પડ્યા. હમાસે હજી સુધી નેતન્યાહુના સવાલોનો જવાબ આપ્યો નથી. સર્વેલન્સ માટે રિયલ ટાઈમ અંડર વોટર મરીન રોબોટ વિકસાવવામાં આવ્યો છે. આઈઆઈટી રિસર્ચોની મહત્વની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તો અનંત અને રાધિકાનું પ્રી વેડિંગ. ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસનો સંગમ જોવા મળ્યો. 3 દિવસના ભવ્ય આયોજનમાં બોલિવૂડથી માંડી ઉદ્યોગ જગત સુધીની હસ્તીઓ અંબાણી પરિવારની મહેમાન બની. વડાપ્રધાન 10 દિવસમાં 12 રાજ્યોમાં 29 કાર્યક્રમ કરશે. લોકસભા ચૂંટણીની પહેલા અંતિમ કવાયત જોવા મળી. મોદી 5 માર્ચે તેલંગાણાથી પ્રવાસ શરૂ કરી અને 12 માર્ચે ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તો ઇન્ડિયા ગઠબંધનના નેતાઓનો ચૂંટણી પ્રચાર શરૂ. મોદી હિન્દુ નથી, નીતિશ પલટુરામ. પટનાની રેલીમાં લાલુના પ્રહારો. હેલ્પલાઇન પર સૌથી કોમન ફરિયાદ. બોર્ડ પરીક્ષા નજીક આવે છે તેમ વાંચેલું ભૂલી જવાય છે. બોર્ડની પરીક્ષા આવી રહી છે. 11 માર્ચે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે. તો હેલ્પલાઇન નંબર પર સૌથી કોમન ફરિયાદ સામે આવી છે કે બોર્ડ પરીક્ષા નજીક આવે છે તેમ ટેન્શનમાં વાંચેલું ભૂલી જવાય છે. અંકલેશ્વરના કાપોદ્રાની પરિણીતાની હાલત ગંભીર. પત્નીએ વિડીયો બનાવી વાયરલ કરી અને ઝેર પીધું. પતિના બીજા લગ્ન સ્થગિત. ભારતની મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરેથી 1.39 કરોડની રોકડ મળી આવી. વડોદરામાં એસઓજીની કાર્યવાહી. ક્રિકેટ જગતમાં ચકચાર મચી છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. બીજા તબક્કાની ટિકિટ નક્કી થાય તે પહેલા જ ગુજરાતમાં મોટો ખેલ રચાયો. નીતિન કાકાનીના ડેર કોંગ્રેસ છોડશે, તો મહેસાણાથી સરદાર પટેલ લડશે. 11મી યાદી ગુરુવારે આવી શકે. મોઢવાડિયા પર નજર જોવા મળી. તો વડોદરામાં રાધિકા રાજે હોઈ શકે. રંજનબેનનું પત્તું કપાઈ શકે છે.
તો અબુધાબીથી જય સ્વામિનારાયણ પહેલા રવિવારે 65,000 ભક્તોની ભીડ ઉમટી 2,000ના જૂથમાં દર્શન કરી લોકોએ સ્વયં શિસ્તનું દ્રષ્ટાંત આપ્યું. તો 2023માં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પોલીસની સંડોવણી હોય તેવી 25 ઘટનામાં ભલામણની પછી 6ને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો પીઆઈ પીએસઆઈ સહિત 49ની બદલી કરવામાં આવી. પોલીસના ભ્રષ્ટાચારની સજા માત્ર ટ્રાન્સફર જોવા મળી. તો 2024ના 2 મહિનામાં જ 30 એસએમઈ કંપનીને આઈપીઓથી 1,024 કરોડ મેળવ્યા. ખેડૂત આંદોલનની વચ્ચે ચેતવણી 6 માર્ચે દિલ્હીમાં, 10 માર્ચે દેશમાં ટ્રેન રોકો આંદોલન. ટીનેજર સંતાનોને વાહન આપતા ચેતજો. 2 સગીર બાઇક ચલાવતા પકડાતા બંનેના પિતાની સામે ગુનો નોંધાયો છે. સુસેન સર્કલની પાસે મોડિફાઈડ સાયલેન્સર અને ફેન્સી નંબર પ્લેટવાળા બુલેટની સાથે જતા યુવકની સામે પણ ફરિયાદ. અમદાવાદ અને સુરત બંને તરફ વિકાસ થયો, વચ્ચે વડોદરા કેમ પાછળ રહી ગયું? મુખ્યમંત્રીએ કહ્યું. જૂથબંધીથી પીડિત વડોદરાના નેતાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટકોર કરવામાં આવી. તો એક્ઝામ ફોબિયા. બોર્ડની પરીક્ષાના 6 દિવસ પૂર્વે કાઉન્સેલરોની પરીક્ષા જોવા મળી. હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓએ કહ્યું પરિણામ સારું નહીં આવે તો માતા પિતા નારાજ થશે. સેવા હી પરમો ધર્મ સંસ્થાઓ દ્વારા સ્કોલરશિપ, સમૂહ લગ્ન, રક્તદાન શિબિર માટે વર્ષે 10 કરોડથી વધુનો ખર્ચ. તો બાપુદ પોલીસની હદમાંથી મોનિટરિંગ શૈલે દારૂની 134 બોટલની સાથે એકને પકડ્યો. પુત્રવધુના પિયરમાં સમાધાન માટે ગયેલા આરપીએફના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પર હુમલો, કારના કાચ તોડ્યા. તો બાજવા મહેશ્વરી સોસાયટીમાંથી ભર બપોરે 1.90 લાખની ચોરી થઈ. શહેરના મુખ્ય સર્કલ અને માર્ગો ઉપર ડાબી તરફના રસ્તે વાહનોનો ખડકલો, અકસ્માતને ખુલ્લું નોતરું. પાર્કિંગની સુવિધા વગર શહેરભરમાં બાંધકામોના દબદબાના પગલે ટ્રાફિકનો પ્રશ્ન વધુ વિકટ બન્યો. તો 140 ઇંચ વરસાદ છતાં પણ ઉનાળામાં જળ સંકટની સામે ઝઝૂમતા કાપરડામાં 105 ખેત તલાવડીનું નિર્માણ. નાણાકીય સુરક્ષાનો સોનેરી માર્ગ, સોનામાં રોકાણ માટેની પ્રાથમિકતા. સ્પોર્ટ્સમાં જોઈએ તો કીવી વિરુદ્ધ કાંગારૂ. વેલિંગ્ટન ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે જ 172 રનને જીતી. તો ઓસ્ટ્રેલિયાની ન્યૂઝીલેન્ડની સામે જીતથી ભારતને ફાયદો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચના સ્થાને જોવા મળી. વોલીબોલ લીગ. અમદાવાદ ડિફેન્ડર્સે કોચી બ્લુ સ્પાઇકર્સને હરાવી અને ફરી ટોચના સ્થાને. પાકિસ્તાનમાં હવે વિદેશ નાણામંત્રીના નામો સેના નક્કી કરશે. કવાયત. પીએમએલએન સરકારની કેબિનેટમાં પીપીપી સામેલ નથી. તો ગાઝાવાસીઓને વિમાનમાંથી ફૂડ પેકેટ અપાઈ રહ્યા છે. અનંત રાધિકાના લગ્ન લખાયા. દિગ્ગજોથી જામનગર ઉભરાયું. મિસ વર્લ્ડ ભારતની સિની શેટ્ટી સહિત તમામ સુંદરીઓએ રેમ્પ વોક કર્યું. તો ખોડિયારનગર સરદાર એસ્ટેટ, વૃંદાવન 4 રસ્તા, સમા તળાવ, વાસણા, સનફાર્મા મળી અને 6 બ્રિજ બનશે. સ્થાયી સમિતિમાં બ્રિજ સહિતના 663 કરોડના કામો મંજૂરી માટે મૂકવામાં આવ્યા. કોન્ટ્રાક્ટરોએ 7 થી 37% વધુ માંગ્યા. તો 123 કરોડ વધુ ચૂકવી અને બ્રિજ બનાવવામાં આવશે. પોલીસની ગુગલીમાં તુષાર અરોઠે કોર્ટ એટ કેશ પોઈન્ટ. ઋષિ અરોઠેને આપેલા રૂપિયા ઉઘરાવવા મુંબઈના ધારાસભ્ય વડોદરા આવ્યા હતા. કાઉન્સિલર અલ્પેશ લિંબાચન મિત્રની લકી હોટલના માલિક સ્ટાફની સાથે ઝપાઝપી. કોર્પોરેટર અને મિત્રોનો અપશબ્દ બોલી મારામારી કરતો વિડીયો વાયરલ થયો. તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. હિમાચલમાં હિમપ્રપાતથી ચિનાબનો પ્રવાહ અવરોધાયો. તો લાહોલ અને સ્પીતિમાં હિમપ્રપાતને કારણે ચિનાબનો પ્રવાહ અવરોધાતા નજીકના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરાઈ. ભારે વરસાદની વચ્ચે જમ્મુ કાશ્મીર હાઈવે બ્લોક. ફસાયેલા મુસાફરોને ઉગારી લેવામાં આવ્યા. પાકિસ્તાનમાં ભારે વરસાદ, ઓછામાં ઓછા 37ના મોત. તો પીઓકેમાં પણ વ્યાપક નુકસાનના અહેવાલ જોવા મળ્યા. અનંત અંબાણીના પ્રી વેડિંગ ગાલા. નીતા મુકેશ અંબાણીનું રોમેન્ટિક પરફોર્મન્સ જોવા મળ્યું. ગાલા સેલિબ્રેશનમાં સ્ટાર્સનો જમાવડો. ત્રણેય ખાનનો નાટુ સ્ટેપ કરવાનો પ્રયાસ. તો રામચરણ પણ તેમાં જોડાયો. આસનસોલ બેઠકથી ભાજપના ઉમેદવાર પવનસિંહે પોતાનું નામ પાછું ખેંચી લીધું. ચૂંટણીમાંથી હોવા છતાં નાણાપ્રધાને છૂટા હાથે લહાણી કરવાના સ્થાને વિકાસલક્ષી વિકલ્પ અપનાવી અલગ ચીલો ચાતર્યો. મોટાભાગના રવિ પાકથી ઉપજ તૈયાર જ હતી ને ત્યારે કમોસમી વરસાદ અને ભારે પવનથી મોટાભાગના ખેતરોમાં ઊભો પાક નષ્ટ થયો. તો વાત્રક પંથકમાં માવઠાથી ઊભો પાક નષ્ટ જોવા મળ્યો. એક મંડપમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ અને સામે બીજા મંડપમાં વિરોધ જોવા મળ્યો. નસવાડીમાં કમોસમી વરસાદ, તુવેરના પાકને વ્યાપક નુકસાન. સંજેલીના ડુંગરામાં દીપડાએ 5 બકરાઓને ફાડી ખાધા. સવાડીના ધામસિયા ગામેથી રેતી અને મેટલ ભરેલી 2 ટ્રકો ઝડપાઈ છે.
ઝાકડિયાપુરા વિસ્તારમાં ઓએનજીસીની ઓઇલ પાઇપલાઇનમાં ભંગાણથી ઓઇલ પ્રસરતા જમીનની ફળદ્રુપતા ઘટી તો દહેવાણમાં ઓઇલ લીકેજથી જમીનને નુકસાન પહોંચ્યું. વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓટોમોબાઇલ્સ બજારમાં માગને વેગ આપવા અને ટેસ્લાની એન્ટ્રી પહેલા જ ભારતીય ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદકોએ ભાવો ઘટાડ્યા. એકતાનગરની 8મી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિદ્યાર્થીઓ દિવ્યાંગોને ટિકિટના દરમાં 50% છૂટ. WTC પોઈન્ટ ટેબલમાં ભારત ટોચના સ્થાને પહોંચ્યું તો લિયોનના સ્પેન જાદુની સામે ન્યૂઝીલેન્ડ સરણે ઓસ્ટ્રેલિયા 172 રને જીત્યું. 22 કરોડના ખર્ચે નવનિર્મિત વડોદરા કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું તો મુખ્યમંત્રીની માર્મિક ટકોર કહ્યું વડોદરા વિકાસમાં પાછળ કેમ રહી ગયું. એસઓજીની ટીમનો પ્રતાપગંજના મકાન ઉપર દરોડા. પૂર્વ રણજી પ્લેયર અને કોચ તુષાર આરોઠે 1.39 કરોડની સાથે ઝડપાયો. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. શાહબાઝ શરીફ 201 મત મેળવી પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા તો શાહબાઝે એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. દેશમાં બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. પાકિસ્તાન બાંગ્લાદેશ કરતા ભારતમાં બેરોજગારી બમણી છે, રાહુલ ગાંધી કહી રહ્યા છે. તો રામબન જિલ્લામાં 200થી વધુ પ્રવાસીઓ સહિત ફસાયેલા મુસાફરોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા. ભારે વરસાદના કારણે જમ્મુ શ્રીનગર હાઈવે બ્લોક. તો આંગડિયામાંથી 1 કરોડની વધારે રકમ આવી અને પોલીસને બાતમી મળી ગઈ. તુષાર આરોઠેના પુત્ર ઋષિની પોલીસે શોધખોળ શરૂ કરી. પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે પાસેથી 1.39 કરોડ મળ્યા. તો માથાભારે ભરવાડોનો ધોરણ 10ના વિદ્યાર્થીને માર્યા બાદ એના પિતા પર પણ હુમલો કરવામાં આવ્યો. આજવા રોડ પર રિક્ષા ચાલકને જોઈ અને વાહન હંકારવાનું કહેતા ધોરણ 10ના વિદ્યાર્થીને માર્યો અને ત્યારબાદ તેના પિતા પર પણ હુમલો કરવામાં આવ્યો. ગોરવામાં યુવતીના આપઘાત પ્રકરણમાં લગ્ન કરવાનો ઇનકાર કરનાર યુવક ઝડપાયો. 2 વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખી લગ્ન કરવાનો વાયદો કર્યો હતો તો શ્વાસ અદ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા હતા. મકરપુરાની પાસે એસટી બસના ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી. સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ચીચાણી વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારીથી બાળકે આંખ ગુમાવી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો પરીક્ષાની મોસમ આવી રહી છે ને ત્યારે વાલીઓ પોતાના સંતાનો માનસિક દબાણમાં ન આવે તે માટે તેમના પ્રત્યે વધુ સંવેદના દાખવે. ડોક્ટર મુકુલ ચોકસીએ કહ્યું. જીએસટી અધિકારીની પુત્રી સહિત 4ના આપઘાત. તો રંગો તૈયાર કરવાની સાથે હોળી ધૂળેટીના તહેવારની તૈયારીઓ જોવા મળી. રમતગમતમાં જોઈએ તો ન્યૂઝીલેન્ડ બીજા દાવમાં 194 રનમાં ઓલ આઉટ. કેમેરોન ગ્રીન પ્લેયર ઓફ ધ મેચ જાહેર તો ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 172 રને હરાવ્યું. સાન ડિએગો ઓપન સેમીફાઇનલમાં માર્ટા કોસ્ક્યુકનો સામનો જેસિકા પેગુલા સાથે થશે. તો ભારતીય બજારમાં વિદેશી ફંડોના રોકાણને આકર્ષવા માટે મોટો પ્રયાસ જોવા મળ્યો. નવા સપ્તાહમાં સેન્સેક્સ 74,966 થી 72,666ની વચ્ચે અથડાતા જોવાશે. જામનગરમાં અનંત અને રાધિકાની પ્રી વેડિંગ ફંક્શનના બીજા દિવસે ઘણા મોટા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. એક સાથે ત્રણેય ખાને સ્ટેજ ઉપર ધૂમ મચાવી અને ઇતિહાસ રચ્યો. તો ભરતનાટ્યમ ડાન્સના જાણકાર હતા અને નૃત્ય ક્ષેત્રમાં પીએચડી કરવા માટે અમેરિકા આવ્યા હતા. અમેરિકામાં ભરતનાટ્યમ ડાન્સર અમરનાથ ઘોષની હત્યા થઈ. તો એઆઈ અને ડીપ ફેક્સ વિશે વિદેશ મંત્રીએ ચેતવણી આપી. દૈનિક દિનચર્યામાં સુરક્ષા પણ ખૂબ મહત્વપૂર્ણ. જે ખતરો સતત વધી રહ્યો છે તે અત્યંત સંવેદનશીલ કહેવાય. શહેરના 6 જંકશન પર 386 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવશે. સમા વૃંદાવન, સરદાર એસ્ટેટ, ખોડિયારનગર જંકશન, સન ફાર્માથી ભાયલી અને વાસના જંકશન પર ફ્લાયઓવર બનાવવામાં આવશે. તો 50 ml ક્ષમતાનો એસટીપી 115 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. શહેરના દક્ષિણ વિસ્તારમાં તરસલી હાઈવે પછીના વિસ્તાર માટે 50 ml ક્ષમતાનું એસટીપી 115 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. તો હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ચૂંટણી પહેલા પીએમનો સંદેશ, જાઓ જીતો, આપણે સૌ જલ્દી મળીશું. 8 કલાક લાંબી બેઠકમાં 5 વર્ષના એક્શન પ્લાન અંગે વિચાર વિમર્શ. નવી સરકારની રચના બાદ ત્વરિત અમલીકરણ માટે 100 દિવસના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી. બીસીસીઆઈની વુમન્સ ટીમના પૂર્વ કોચની 1.39 કરોડની રોકડની સાથે અટકાયત કરવામાં આવી. પવનસિંહનો આસનસોલથી ચૂંટણી લડવાનો ઇનકાર. તો મધરાત્રે મોદીની એન્ટ્રી પછી ભાજપના 4 આક્રમક સાંસદોને રિપીટેશન મળ્યું. એફએસએલના ફિંગરપ્રિન્ટના ડેટાથી 101 ગુના ડિટેક્ટ થયા. 12 બિનવારસી ડેડ બોડીની ઓળખ થઈ.
આ વર્ષે શિવયોગ અને પ્રદોષમાં મહાશિવરાત્રિ ઉજવાશે. મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ છે. વિવાઈઓ તેમજ નરહરી હોસ્પિટલના કાર્યો અભિનંદનને પાત્ર. મુખ્યમંત્રીએ કહ્યું, વાઘોડિયા રોડ પર શ્રીનાથ ધામ હવેલી બનાવવામાં આવશે. વ્રજરાજકુમારજીએ કહ્યું, તો મારો ભાગ કાઢી લઈ અને બાકીની રકમ બીજા લોકોને અપનાવવાની છે. પોલીસ સમક્ષ કબૂલાત. શનિવારે સાંજે ઋષિનો ફોન આવ્યો કે મારો ભાગ કાઢી અને બાકીની રકમ બીજા લોકોને આપવાની છે. માઉન્ટ આબુમાં -2 ડિગ્રી ઠંડી, સહેલાણીઓ થથર્યા. તો ભારતના બજારની તેજી યુએસની તેજી કરતા સ્થિર, સ્થાયી અને ટકાઉ જોવા મળી. શિવનગરીમાં શિવોત્સવ, શિવમય સપ્તાહ. શહેરમાં શિવરાત્રી નિમિત્તે યોજાનારી શિવજી કી સવારી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો રવિવારે કારેલીબાગ ખાતે ગીતાબેન રબારી ભજન કીર્તનની રમઝટ જમાવી હતી. મોટી સંખ્યામાં નગરના જે શહેરીજનો છે તેઓ ત્યાં ભજન સંધ્યાનો લાભ લીધો હતો. રાજ્યમાં માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી પારો ગગડતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા. અનંત અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સેલિબ્રિટી મહાનુભાવોનો જમાવડો જોવા મળ્યો. તો રણજી ટ્રોફી સેમીફાઇનલમાં શાર્દુલ સંકટમોચક બન્યો, તોફાની સદી ફટકારી. આફ્રિકન ગરીબોના વેનિસના ફ્લોટિંગ સ્લમ્સની એરિયલ તસવીરો જોવા મળી. શહબાઝ શરીફ બીજી વાર પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા અને આજે શપથવિધિ છે. પીએમ મોદી 10 દિવસમાં 12 રાજ્યોનો પ્રવાસ કરશે. લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેરેથોન પ્રવાસની તૈયારી. ચૂંટણીની જાહેરાત પૂર્વે રાજ્યોમાં લાખો કરોડોના પ્રોજેક્ટ્સના લોકાર્પણનું આયોજન. તો ભારતે આ ક્ષેત્રમાં સારી રીતે નીતિઓ તૈયાર કરી છે. 5 વર્ષમાં ભારત સેમિકન્ડક્ટર મેન્યુઅલ ક્ષેત્રમાં મોટી તાકાત બનશે. ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓને સીએમ ભૂપેન્દ્ર પટેલનો સળગતો સવાલ. અમદાવાદ સુરતનું ડેવલપમેન્ટ થયું, બરોડામાં કેમ રહી ગયું? તો મુખ્યમંત્રી, તમારા પ્રશ્નોનો આ રહ્યો જવાબ. શહેર ભાજપની નેતાગીરી ટાંટિયા ખેંચમાં ઓતપ્રોત, પર્સનલ કામો કરાવવા વધુ રસ છે. તો આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.